વેલકમ બેક। આજે પીએમ મોદી 75 વર્ષના થયા ત્યારે અમારી આ ખાસ પ્રસ્તુતિમાં વાત કરીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટની। એ છે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટની કલ્પનાથી લઈ તેના અમલીકરણના દરેક તબક્કા પર પીએમ મોદીનો ખાસ નજર હતી અને આજે સાબરમતી રિવરફ્રન્ટ લોકો માટે અદ્યતન જીવનશૈલી અને શહેરી સુવિધાનું સ્ટાન્ડર્ડ બની ચૂક્યું છે। જો આ સ્પેશિયલ રિપોર્ટ। રિવરફ્રન્ટ, અમદાવાદનો રિવરફ્રન્ટ। સાદી ભાષામાં કહીએ તો સાબરમતી નદીના કિનારાને સુંદર અને સુઘડ બનાવવાની યોજના, પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ। સાબરમતી નદીનો આ કિનારો આજે માત્ર અમદાવાદની ઓળખ નથી, પરંતુ આખા દેશ માટે વિકાસનું મોડેલ બની ગયો છે। જ્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમને રિવરફ્રન્ટ વિકસાવવાનો વિચાર આવ્યો અને કદાચ તેમનો આ વિચાર ઘણા બધા લોકોને એ વખતે સમજ જ નહોતો આવ્યો। સાથીઓ, ઘણીવાર શરૂઆતમાં લોકોને નિરાશા જોઈ બહુ હોય એટલે મને યાદ છે જ્યારે મેં પહેલી વાર રિવરફ્રન્ટની વાત મૂકેલી તો બધા લોકોએ મજાક માંડી। રિવરફ્રન્ટ થઈ ગયો કે ના થઈ ગયો, થઈ ગયો કે ના થઈ ગયો। અને આ બધી બાબતો હું તમને એટલા માટે યાદ કરાવું છું, તમે બારીકીથી જોશો આ દેશના સામર્થ્યની જો તમે પૂજા કરો તો તમારા સંકલ્પને દેશવાસીઓ ક્યારે નિષ્ફળ નથી જવા દેતા। રિવરફ્રન્ટ પર બન્યો છે દેશનો અનોખો અટલ બ્રિજ। આ ફૂટઓવર બ્રિજ પર ચાલવા અને શહેરનું સૌંદર્ય માણવા અનેક લોકો અહીં પહોંચે છે। અહીં દર વર્ષે યોજાતો ફ્લાવર શો આજે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી ચૂક્યો છે। રંગબેરંગી ફૂલોની દુનિયા જોવા માટે લાખો લોકો અહીં ઉમટી પડે છે। એટલું જ નહીં, મકર સંક્રાંતિએ અહીં ખાસ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો આવી પહોંચે છે। સાંજે રિવરફ્રન્ટ ઝગમગી ઉઠે છે, કારણ કે અહીં વિકસાવેલ એલઈડી પાર્ક અને સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ તેને નાઇટ ટુરિઝમનું કેન્દ્ર બનાવે છે। मुझे ये वो मून बहुत अच्छा लगा और डियर और वो सब बहुत ही क्रिएटिविटी से ये सारी चीज़ें बनाया हुआ है। इसमें बहुत मेहनत भी लगी होगी, आई होप। और यहाँ पे कोकोनट ट्रीज भी बहुत कलर के हैं। हमने तो मतलब जर्नली सिर्फ ग्रीन और रेड कलर के देखे हुए, पर यहाँ पे तो येलो और बहुत सारे कलर्स हैं, इसलिए बहुत अच्छा है। સાથે જ ખુલ્લા એમ્પી થિયેટર, સાયકલ ટ્રેક, વોકવે અને કલ્ચરલ ઇવેન્ટ્સ માટે અહીં ખાસ જગ્યાઓ બનાવવામાં આવી છે। નાગરિકો માટે આરામ, મનોરંજન અને સંસ્કૃતિ બધું જ અહીં એક જગ્યાએ ઉપલબ્ધ છે। આ પ્રોજેક્ટે નદીની સફાઈ, પાણીના સંચાલન અને હરિયાળી વધારવા માટે પણ મોટું યોગદાન આપ્યું છે। રિવરફ્રન્ટના કારણે પર્યટન વધ્યું છે, અર્થતંત્ર મજબૂત બન્યું છે અને અમદાવાદ શહેરને વિશ્વના નકશા પર એક નવી ઓળખ મળી છે। સ્પેશિયલ રિપોર્ટ, TV9।